નમસ્કાર, હું છું અલ્પાને. આપ જોઈ રહ્યા છો CB24 ન્યૂઝ. અમદાવાદના SC હાઈવે પર બેફામ ઇકોએ મા-બાપ વગરના દીકરાને 200 મીટર ઢસડ્યો હતો, જેના દર્દનાક CCTV દ્રશ્યો સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં અવારનવાર રોડ પર અકસ્માતની ઘટના બનતી રહે છે. ખાસ કરીને SC હાઈવે પર અનેક અકસ્માતો થાય છે. ત્યારે તારીખ 10 મેના રોજ સવારે 10:30 વાગ્યાના અરસામાં એક અકસ્માત થયો હતો, જેમાં 15 વર્ષીય વિદ્યાર્થી અમનનું મોત નીપજ્યું હતું. પૂરપાટ ઝડપે આવતી એક ઇકો ગાડીએ અમનને 200 મીટર જેટલો ઢસડીને ઇજાગ્રસ્ત કર્યો હતો. સમગ્ર ઘટના સોલા સિવિલ હોસ્પિટલની સામે જ બની હતી. માતા પિતા વગરના અમનનું સોલા સિવિલ હોસ્પિટલમાં સાધનોના અભાવે મોત નીપજ્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. ત્યાંથી ઊભો થયો, રિક્ષાવાળાએ એને મદદ કરી, એને ઉઠાયો, એને કીધું કે આ મારી બેનનો નંબર છે, આ મારી બેનને ફોન કરીને જાણ કરો. ત્યાં જે રિક્ષાવાળા ભાઈ અને એનો મિત્ર એને લઈને ગયા કે એવું કહેવામાં આવ્યું એના મિત્રને કેસ કઢાઈ આવો, આ ડોક્યુમેન્ટનું તમે ઝેરોક્સ કઢાઈને લઈને આવો. 45 મિનિટ ટાઈમ બગાડ્યું. 45 મિનિટ પછી રિક્ષાવાળા ભાઈને કીધું કે અમારા પાસે બાળકોની સારવાર કરવા માટેના ઇનફ ઇન્સ્ટ્રુમેન્ટ નથી. આ કેસને અમે ટ્રાન્સફર કરી રહ્યા છે. આ કેસ તમે લઈને જાઓ સિવિલ હોસ્પિટલ અસરવા.